હે નાથ, તુરંત જ વાનર યોદ્ધાઓને મોકલો જે યજ્ઞનો વિધ્વંસ કરે, જેથી રાવણ યુદ્ધમાં આવે. પ્રાંતકાળ થતાં જ પ્રભુએ વીર યોદ્ધાઓને મોકલ્યા. હનુમાન અને અંગદ આદિ સર્વે મુખ્ય વીર દોડ્યા. વાનર રમતમાં જ કૂદીને લંકામાં ચડ્યા અને નિર્ભય થઈને રાવણના મહેલમાં જઈ બેઠા. જેવો તેને યજ્ઞ કરતો જોયો કે તરત જ સર્વે વાનરોને ઘણો ક્રોધ આવ્યો. તેમણે કહ્યું, અરે નિર્લજ્જ, રણભૂમિમાંથી ઘેર નાસી આવ્યો અને અહીં આવીને બગલાની જેમ ધ્યાન લગાવીને બેઠો છે. આવું કહીને અંગદે લાત મારી, પણ તેને આમની સામે જોયું પણ નહીં. તે દુષ્ટનું મન સ્વાર્થમાં અનુરક્ત હતું. જ્યારે તેણે જોયું નહીં ત્યારે વાનર ક્રોધ કરીને તેને દાંતોથી પકડીને કરડવા અને લાતોથી મારવા લાગ્યા. સ્ત્રીઓને વાળ પકડીને ઘરની બહાર ઘસડી લાવ્યા. તે અત્યંત દીન થઈને પોકારવા લાગી. ત્યારે રાવણ કાળ સમાન ક્રોધિત થઈને દોડ્યો અને વાનરોના પગ પકડીને પછાડવા લાગ્યો. આ દરમિયાન વાનરોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. આ જોઈને તે મનથી હારવા લાગ્યો, નિરાશ થવા લાગ્યો. યજ્ઞ વિધ્વંસ કરીને સર્વે ચતુર વાનર શ્રી રઘુનાથજીની પાસે આવી ગયા. ત્યારે રાવણ જીવવાની આશા છોડીને ક્રોધિત થઈને ચાલ્યો. ચાલતા સમયે અત્યંત ભયંકર અમંગળ અપશુકન થવા લાગ્યા. ગીધ ઉડી ઉડીને એના માથા ઉપર બેસવા લાગ્યા, પરંતુ તે કાળને વશ હતો એટલે કોઈ પણ અપશુકનને માનતો ન હતો. તેણે કહ્યું, યુદ્ધનો ડંકો વગાડો. નિશાચરોની અપાર સેના ચાલી. તેમાં ઘણા જ હાથી, રથ, ઘોડા, ઘોડેસવાર અને પાયદળ છે. તે દુષ્ટો પ્રભુની સામે એવા દોડ્યા જેમ પતંગિયાઓનો સમૂહ અગ્નિ તરફ બળવા માટે દોડે છે. અહીં દેવતાઓએ સ્તુતિ કરી કે હે શ્રી રામચંદ્રજી, તેણે અમને દારૂણ દુઃખ આપ્યા છે. હવે આપ એને અધિક ન રમાડો. જાનકીજી ઘણા દુઃખી થઈ રહ્યા છે. દેવતાઓના વચન સાંભળીને પ્રભુ મલકાયા. પછી શ્રી રઘુએ ઉઠીને બાણ સજાવ્યા. મસ્તક પર જટાઓનો જૂટ ખેંચીને બાંધેલો છે. તેની વચ્ચે વચ્ચે પુષ્પ ગૂંથેલા તેઓ શોભિત થઈ રહ્યા છે. લાલ નેત્ર અને મેઘ સમાન શ્યામ શરીરવાળા અને સંપૂર્ણ લોકોના નેત્રોને આનંદ આપનારા છે. પ્રભુએ કમરમાં ફેંટો અને ભાતો કસી લીધા અને હાથમાં કઠોર સારંગ ધનુષ્ય લઈ લીધું. પ્રભુએ હાથમાં સારંગ ધનુષ લઈને કમરમાં બાણોની ખાણ જેવો અક્ષય સુંદર ભાતો કસી લીધો. એમના ભુજદંડ પુષ્ટ છે અને મનોહર પહોળી છાતી પર બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણનું ચિહ્ન શોભિત છે. તુલસીદાસજી કહે છે કે જેવા પ્રભુ ધનુષ બાણ હાથમાં લઈને ફેરવવા લાગ્યા કે તરત જ બ્રહ્માંડ, દિશાઓના હાથી, કચ્છપ, શેષજી, પૃથ્વી, સમુદ્ર અને પર્વત સર્વે ડગમગવા લાગ્યા. ભગવાનની શોભા જોઈને દેવો હર્ષિત થઈને ફૂલોની અપાર વર્ષા કરવા લાગ્યા અને શોભા, શક્તિ, ગુણોના ધામ, કરુણા નિધાન પ્રભુનો જય હો, જય હો, જય હો એમ પુકારવા લાગ્યા. આ દરમિયાન નિશાચરોની અત્યંત ગીધ સેના ખળભળાતી આગી પાછી પરસ્પર અથડાતી આવી. તેને જોઈને વાનર યોદ્ધા એવી રીતે તેની સામે ચાલ્યા જેમ પ્રલય કાળના વાદળોના સમૂહ હોય. ઘણા જ કિરપાણો અને તલવારો ચમકી રહ્યા છે, જાણે દસે દિશાઓમાં વીજળીઓ ચમકી રહી હોય. હાથી, રથ, ઘોડાઓનો કઠોર ચિત્કાર એવો લાગે છે જાણે વાદળા ભયંકર ગર્જના કરી રહ્યા હોય. વાનરોની ઘણી જ પૂંછડીઓ આકાશમાં છવાયેલી છે. તે એવી શોભા આપી રહી છે જાણે સુંદર ઇન્દ્રધનુષ્ય ઉદય થયા હોય. ધૂળ એવી ચડી છે જાણે જળની ધારા હોય. બાણરૂપી બુંદોની અપાર વૃષ્ટિ થઈ. બંને બાજુના યોદ્ધા પર્વતોનો પ્રહાર કરે છે, જાણે વારંવાર વજ્રપાત થઈ રહ્યો હોય. શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને બાણોની ઝડી લગાવી દીધી, જેથી રાક્ષસોની સેના ઘાયલ થઈ ગઈ. બાણ વાગતા જ વીર ચિત્કારી ઉઠે છે. ચક્કર ખાઈ ખાઈને આમ તેમ પૃથ્વી પર ઢળી પડે છે. તેમના શરીરમાંથી લોહી એમ વહી રહ્યું છે જાણે પર્વતના ભારે ઝરણાઓમાંથી જળ વહી રહ્યું હોય. આ પ્રમાણે બીકણોને ભય ઉત્પન્ન કરનારી રુધિરની નદી વહી નીકળી. બીકણોને ભય ઉપજાવનારી અત્યંત અપવિત્ર રક્તની નદી વહી નીકળી. બંને દળ એના બે કિનારા છે. રથ રેતી છે અને પૈડા ભમરીઓ છે. તે નદી ઘણી ભયામણી વહી રહી છે. હાથી, પાયદળ, ઘોડા, ગધેડા અને અનેક સવારીઓ તે નદીના જળજંતુ છે, જેમની ગણતરી કોણ કરે. બાણ, શક્તિ, તોમર, સર્પ છે. ધનુષ, તરંગો છે અને ઢાલ ઘણા જ કાચબા છે. વીર પૃથ્વી પર એ પ્રમાણે ઢળી રહ્યા છે જાણે નદી કિનારાના વૃક્ષો જમીનદોસ્ત થઈ રહ્યા હોય. ઘણી જ મજ્જા વહી નીકળી છે. એ જ ફેણ છે. બીકણો જ્યાં આને જોઈને ડરે છે ત્યાં ઉત્તમ યોદ્ધાઓના મનમાં સુખ ઉપજે છે. ભૂત, પિશાચ અને વેતાળ, મોટી મોટી જટાઓવાળા મહાભયંકર જટાધારી અને પ્રથમ શિવગણ એ નદીમાં સ્નાન કરે છે. કાગડા અને સમડીઓ ભુજાઓ લઈ લઈને ઉડે છે અને એક એક બીજાથી છીનવીને ખાય છે.
એક કહે છે કે અરે મૂર્ખો, આવી સોગવારી હોવા છતાં તમારી દ્રઢતા નથી મળતી. ઘાયલ યોદ્ધા તટ પર એવા પડ્યા કણસી રહ્યા છે જાણે મૃત્યુની અંતિમ વેળાએ આમ તેમ અર્ધજળે પડ્યા હોય. ગીધ આંતરડા ખેંચી રહ્યા છે જાણે માછીમાર નદી તટે ચિત્ત લગાડી ધ્યાનસ્થ થઈને બંસી ખેલી રહ્યો હોય. ઘણા જ યોદ્ધા વહી રહ્યા છે અને પક્ષી એમની ઉપર સવાર થઈ ચાલ્યા જઈ રહ્યા છે જાણે તેઓ નદીમાં નૌકા વિહાર કરી રહ્યા હોય. યોગિનીઓ ખપ્પરોમાં ભરી ભરીને રક્ત ભેગું કરી રહી છે. ભૂત પિશાચોની સ્ત્રીઓ આકાશમાં નાચી રહી છે. ચામુંડાઓ યોદ્ધાઓની ખોપડીઓની કરતાલ વગાડી રહી છે અને અનેક પ્રકારે ગાઈ રહી છે. શિયાળવાના સમૂહ કટકટ અવાજ કરતા મરદાઓને કાપતા ખાતા હુવા હુવા કરે છે અને પેટ ભરાઈ ગયે એકબીજાને ધમકાવે છે. કરોડો ધડ વિના શિર ઘૂમી રહ્યા છે અને શિર પૃથ્વી પર પડીએ પડીએ જય જય બોલી રહ્યા છે. મૂંડ કપાયેલા શીશ જય જય બોલે છે અને પ્રચંડ રૂંઢ ધડ વિના શિરે દોડે છે. પક્ષી ખોપરીઓ માટે ઝઘડી ઝઘડીને પરસ્પર લડી મરે છે. ઉત્તમ યોદ્ધા બીજા યોદ્ધાઓને જમીન દોષ કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીના બળથી દર્પિત થયેલા વાનર રાક્ષસોના ટોળે ટોળાને મછલી નાખે છે. શ્રી રામચંદ્રજીના બાણ સમોહથી મરેલા યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં સૂઈ રહ્યા છે. રાવણે હૃદયમાં વિચાર્યું કે રાક્ષસોનો નાશ થઈ ગયો છે. હું એકલો જ છું અને વાનર રીછ ઘણા જ છે, માટે હવે હું અપાર માયા રચું. દેવોએ પ્રભુને પગપાળા જોયા તો તેમણે હૃદયમાં મોટો ક્ષોભ ઉત્પન્ન થયો. ઇન્દ્રએ તુરંત જ પોતાના રથને મોકલી દીધો. તેનો સારથી માતલી હર્ષ સાથે રથ લઈ આવ્યો. એ દિવ્ય, અનુપમ અને તેજના પુંજ તેજોમય રથ પર કૌશલપુરીના રાજા શ્રી રામચંદ્રજી હર્ષિત થઈને ચઢ્યા, જેમાં 4 ચંચળ, મનોહર, અજર, અમર અને મનની ગતિની જેમ શીઘ્ર ચાલનારા દેવલોકના ઘોડા જોતરેલા હતા. શ્રી રઘુનાથજીએ રથ પર ચઢેલા જોઈને વાનર વિશેષ બળ પામીને દોડ્યા. વાનરોનો માર સહેવાતો નથી ત્યારે રાવણે માયા પ્રસરાવી. તે એક શ્રી રઘુવીરને જ તે માયા ન લાગી. સર્વે વાનર અને લક્ષ્મણે પણ તે માયાને સાચી જ જાણી. વાનરોએ રાક્ષસી સેનામાં ભાઈ લક્ષ્મણ સહિત ઘણા જ રામોને જોયા. ઘણા જ રામ લક્ષ્મણ જોઈને વાનર રીછ મનમાં મિથ્યા ડરથી ઘણા ડરી ગયા. લક્ષ્મણજી સહિત તેઓ જાણે ચિત્રાંકનની જેમ જ્યાંના ત્યાં ઊભા રહી જોવા લાગ્યા. પોતાની સેનાને આશ્ચર્યચકિત જોઈને કૌશલપતિ ભગવાન હરિ એ હસીને ધનુષ બાણ ચડાવીને પળવારમાં સઘળી માયા હરી લીધી. વાનરોની સમસ્ત સેના હરખાઈ ગઈ. પછી શ્રી રામચંદ્રજી સર્વેની સામે જોઈને ગંભીર વચન બોલ્યા, હે વીરો, તમે સર્વે ઘણા જ થાકી ગયા છો, માટે હવે મારું અને રાવણનું દ્વંદ્વ યુદ્ધ જુઓ. આવું કહીને શ્રી રઘુનાથજીએ મનમાં બ્રાહ્મણોના ચરણો કમળોમાં શીશ નમાવ્યું અને પાછી રથ ચલાવ્યો. ત્યારે રાવણના હૃદયમાં ક્રોધ છવાઈ ગયો અને તે ગરજતો પડકારતો સામે દોડ્યો. તેણે કહ્યું, અરે તપસ્વી, સાંભળો, તમે યુદ્ધમાં જે યોદ્ધાઓને જીત્યા છે, હું એમના સમાન નથી. મારું નામ રાવણ છે. મારો યશ આખું જગત જાણે છે. લોકપાળ સુધા જેનો કેદખાનામાં પડ્યા છે. તમે ખરદૂષણ વિરાટને માર્યો, બિચારા વાલીનો વધ શિકારીની જેમ કર્યો. મોટા મોટા રાક્ષસ યોદ્ધાઓના સમૂહનો સંહાર કર્યો અને કુંભકર્ણ તથા મેઘનાદને પણ માર્યો. અરે ભૂપ, જો તમે રણમાંથી ભાગી ન ગયા તો આજે હું સઘળા વેર લઈ લઈશ. આજે હું તમને નિશ્ચય જ કાળના હવાલે કરી દઈશ. તમે કઠિન રાવણના પનારે પડ્યા છો. રાવણના દુર્વચન સાંભળીને અને તેને કાળવશ જાણીને કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ હસીને આ વચન કહ્યા, તમારી સઘળી પ્રભુતા જેવી તમે કહો છો તેવી સાચી છે, ખરેખર સાચી છે, પણ હવે વ્યર્થ બકવાસ ન કરો, પોતાનો પુરુષાર્થ બતાડો. વ્યર્થ બકવાસ કરીને પોતાના સુંદર યશનો નાશ ન કરો. ક્ષમા કરજો, તમને નીતિ સંભળાવું છું. સાંભળો, સંસારમાં 3 પ્રકારના પુરુષો હોય છે, પાટલ, આંબો અને ફણસ. એક પાટલ ફૂલ આપે છે, એક આંબો ફૂલ અને ફળ બંને આપે છે અને એક ફણસ કેવળ ફળ જ આપે છે. આ રીતે પુરુષોમાં એક કહે છે કરતા નથી, બીજા કહે છે અને કરે પણ છે, અને એક ત્રીજા કેવળ કરે છે પણ વાણીથી કહેતા નથી. શ્રીરામજીના વચન સાંભળીને તે ખૂબ હસ્યો અને બોલ્યો, મને જ્ઞાન શીખવાડો છો. તે સમયે વેર કરતા તો ન ડર્યા, હવે પ્રાણ પ્રિય લાગી રહ્યા છે. દુર્વચન કહીને રાવણ કુદ્ર થઈને વજ્ર સમાન બાણ છોડવા લાગ્યો. અનેક આકારના બાણ દોડ્યા. દિશા વિદિશા, આકાશ અને પૃથ્વીમાં સર્વે જગ્યાએ છવાઈ ગયા. શ્રી રઘુવીરે અગ્નિ બાણ છોડ્યું, જેનાથી રાવણના સર્વ બાણ ક્ષણવારમાં ભસ્મ થઈ ગયા. ત્યારે તેણે ખસિયાણા પડીને તીક્ષ્ણ શક્તિ છોડી, પરંતુ શ્રી રામચંદ્રએ તેને બાણની સાથે પાછી મોકલી દીધી. તે કરોડો ચક્ર ત્રિશૂલ ચલાવે છે, પરંતુ પ્રભુ વિના પરિશ્રમે કાપીને હટાવી દે છે. રાવણના બાણ એવી રીતે નિષ્ફળ જાય છે જેમ દુષ્ટ મનુષ્યના સર્વે મનોરથ.
ત્યારે તેણે શ્રી રામચંદ્રજીના સાથીને 100 બાણ માર્યા. તે શ્રી રામચંદ્રજીનો જય પોકારીને પૃથ્વી પર પડી ગયો. શ્રી રામચંદ્રજીએ કૃપા કરીને સાથીને ઉચકી લીધો. પછી પ્રભુ અત્યંત ક્રોધે પામ્યા. યુદ્ધમાં શત્રુના વિરુદ્ધ શ્રી રામચંદ્રજી ક્રોધિત થયા ત્યારે ભાથામાં બાણ સળગવા લાગ્યા. તેમના ધનુષ્યનો પ્રચંડ શબ્દ સાંભળીને મનુષ્ય પક્ષી સર્વે રાક્ષસ વાદગ્રસ્ત થઈ ગયા. મંદોદરીનું હૃદય કંપી ઉઠ્યું. સમુદ્ર, કચ્છપ, પૃથ્વી અને પર્વત ડરી ગયા. દિશાઓના હાથી પૃથ્વીને દાંતોથી પકડીને ચિત્કારવા લાગ્યા. આ કૌતુક દેખીને દેવતાઓ હસ્યા. ધનુષને કાન સુધી તાણીને શ્રી રામચંદ્રજીએ ભયાનક બાણ છોડ્યા. શ્રીરામજીના બાણ સમૂહ એવા ચાલ્યા જાણે સર્પ લહેરાતા જઈ રહ્યા હોય. બાણ એવા છૂટ્યા જાણે પાંખોવાળા સર્પ ઉડી રહ્યા હોય. તેમણે પહેલાં સારથી અને ઘોડાઓને મારી નાખ્યા. પછી રથને ચૂરચૂર કરીને ધ્વજા અને પતાકાઓને પાડી નાખી. ત્યારે રાવણ ઘણા જોરથી ગરજ્યો, પણ અંદરથી તેનું બળ થાકી ગયું હતું. તુરંત જ બીજા રથ પર ચડી ખસિયાણા પડેલા તેણે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર છોડ્યા. તેના સર્વે ઉદ્યોગ આમે નિષ્ફળ જઈ રહ્યા છે, જેમ પરદ્રોહમાં પડેલા ચિત્તવાળા મનુષ્યના થાય છે. ત્યારે રાવણે 10 ત્રિશૂળ ચલાવ્યા અને શ્રી રામચંદ્રજીના 4 ઘોડાઓને મારીને પૃથ્વી પર પાડી નાખ્યા. ઘોડાઓના પોતાના અલૌકિક પ્રભાવથી સજીવ કરી ઉઠાવીને શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને ધનુષ ખેંચીને બાણ છોડ્યા. રાવણના મસ્તકરૂપી કમળ વનમાં વિચરણ કરનારા શ્રી રઘુવીરના બાણરૂપી ભ્રમરોની પંક્તિઓ ચાલી. શ્રી રામચંદ્રજીએ તેના 10 માથાઓમાં 10 બાણ માર્યા, જે આરપાર થઈ ગયા અને માથામાંથી રક્તના ઝરણા વહી ચાલ્યા. રુધિર વહાવતાય બળવાન રાવણ દોડ્યો. પ્રભુએ પાછું ધનુષ પર બાણ સંધાન કર્યું. શ્રી રઘુવીરે 30 બાણ માર્યા અને 20 ભુજાઓ સહિત 10 માથા કાપીને પૃથ્વી પર પાડી નાખ્યા. માથું ને હાથ કપાતા જ પાછા નવા થઈ ગયા. શ્રી રામચંદ્રજીએ પાછા માથા અને ભુજાઓ કાપી નાખ્યા. આ રીતે પ્રભુએ અનેક વાર ભુજાઓ અને મસ્તકો કાપ્યા, પરંતુ કપાતા જ તે તુરંત જ પાછા નવા થઈ ગયા. પ્રભુ વારંવાર તેની ભુજાઓ અને મસ્તકોને કાપી રહ્યા છે, કેમ કે કૌશલપતિ શ્રી રામચંદ્રજી મોટા કૌતુકી છે. આકાશમાં મસ્તક અને ભુજાઓ એવા છવાઈ ગયા જાણે અસંખ્ય કેતુ અને રાહુ હોય. જાણે અનેક રાહુ અને કેતુ રુધિર વહાવતા આકાશ માર્ગેથી દોડી રહ્યા હોય. શ્રી રઘુવીરના પ્રચંડ બાણો વારંવાર લાગવાથી તે પૃથ્વી પર પડી શકતા નથી. એક એક બાણથી સમૂહે સમૂહ છેદાયેલા મસ્તકો આકાશમાં ઉડતા એવા શોભા આપી રહ્યા છે, જાણે સૂર્યના કિરણો ક્રોધ કરીને સર્વત્ર રાહુને પરોવી રહ્યા હોય. જેમ જેમ પ્રભુ તેના મસ્તકો કાપે છે, તેમ તેમ અપાર થતા જાય છે. જેમ વિષયોનું સેવન કરવાથી કામ તેમને ભોગવવાની ઈચ્છા દિન પ્રતિદિન નવીન વધતો જ જાય છે. મસ્તકોનું પૂર જોઈને રાવણ પોતાનું મરણ ભૂલી ગયો અને તેને ઘણો જ ગાઢ ક્રોધ થયો. તે મહાન અભિમાની મૂર્ખ ગરજ્યો અને 10 ધનુષ્યને તાણીને ભાગ્યો. રણભૂમિમાં રાવણે ક્રોધ કર્યો અને બાણ વરસાવીને શ્રી રઘુનાથજીના રથને ઢાંકી દીધો. એક ઘડી સુધી રથ ન દેખાઈ પડ્યો, જાણે ધુમ્મસના સૂર્ય છુપાઈ ગયો હોય. જ્યારે દેવતાઓએ હાહાકાર કર્યો ત્યારે પ્રભુએ ક્રોધ કરીને ધનુષ ઉઠાવ્યું અને શત્રુના બાણોને હટાવી શત્રુના શીશ કાપ્યા અને તેનાથી દિશા વિદિશા આકાશ અને પૃથ્વી સર્વેને આચ્છાદિત કરી દીધા. કપાયેલા મસ્તકો આકાશ માર્ગે દોડે છે અને જય જયનો ધ્વનિ કરીને ભય ઉત્પન્ન કરે છે. લક્ષ્મણ અને વાનરા સુગ્રીવ ક્યાં છે? કૌશલપતિ શ્રી રઘુવીર ક્યાં છે? રામ ક્યાં છે? આમ કહીને મસ્તકોના સમૂહ દોડ્યા. તેમણે જોઈને વાનર ભાગી નીકળ્યા. ત્યારે ધનુષ સંધાન કરીને રઘુકુળમણી શ્રી રામચંદ્રજીએ હસીને બાણોથી એ મસ્તકોને સારી રીતે વીંધી નાખ્યા. હાથોમાં મુંડોની માળાઓ લઈને ઘણી જ કાળકાઓ ટોળે ટોળા મળીને એકઠી થઈ અને રુધિરની નદીમાં સ્નાન કરવા ચાલે, જાણે સંગ્રામરૂપી વટવૃક્ષની પૂજા કરવા જઈ રહી હોય. પછી રાવણે ક્રોધિત થઈને પ્રચંડ શક્તિ છોડી. તે વિભીષણની સામે એવી ઉપડી જાણે કાળ યમરાજનો દંડ હોય. અત્યંત ભયાનક શક્તિને આવતી જોઈને અને આમ વિચારીને કે મારું પ્રણ શરણાગતના દુઃખોને નાશ કરવાનું છે, શ્રી રામચંદ્રજીએ તુરંત જ વિભીષણને પાછળ કરી દીધા અને સામે આવીને તે શક્તિને સ્વયં સહી લીધી. શક્તિ લાગવાથી તેમને કંઈક મૂર્છા થઈ ગઈ. પ્રભુએ તો આ લીલા કરી, પણ દેવતાઓ વ્યાકુળ થઈ ગયા. પ્રભુને શ્રમ શારીરિક કષ્ટ પ્રાપ્ત થયેલ જોઈને વિભીષણ ક્રોધિત થઈને હાથમાં ગદા લઈને દોડ્યો.
અને બોલ્યો, અરે અભાગ્યા, મૂર્ખ, નીચ, દુર્બુદ્ધિ! તે દેવતા, મનુષ્ય, મુનિ, નાગ સર્વે સાથે વિરોધ કર્યો. તે આદર સહિત શિવજીને શીશ ચડાવ્યા, એટલે જ એકના બદલામાં કરોડો મેળવ્યા છે. એ જ કારણે અરે દુષ્ટ, તું અત્યાર સુધી બચ્યો છે, પરંતુ હવે કાળ તારા માથે નાચી રહ્યો છે. અરે મૂર્ખ, તું રામ વિમુખ થઈને સંપત્તિ ઈચ્છે છે? આમ કહીને વિભીષણે રાવણની છાતી વચ્ચોવચ્ચ ગદા મારી. છાતી વચ્ચે કઠોર ગદાનો ઘોર અને કઠિન ઘા વાગતા જ તે પૃથ્વી પર પડી ગયો. તેના 10 મુખોથી રુધિર વહેવા લાગ્યું. તે પોતાને સંભાળીને પાછો ક્રોધભર્યો દોડ્યો, અને અત્યંત બળવાન યોદ્ધાઓ ભીડાઈ ગયા અને મલ્લયુદ્ધમાં એકબીજાના વિરુદ્ધ થઈને મારવા લાગ્યા. શ્રી રઘુવીરના બળથી ગર્વિત વિભીષણે તેને સહેજ પણ ગણકારતો નથી. શિવજી કહે છે કે હે ઉમા, વિભીષણ શું કદી રાવણની સામે આંખ ઉઠાવીને જોઈ શકતો હતો? પરંતુ અત્યારે તે જ કાળની સમાન તેનાથી ભેળાઈ રહ્યો છે. આ શ્રી રઘુવીરનો જ પ્રભાવ છે. વિભીષણને ઘણો જ થાકેલો જોઈને પર્વત ધારણ કરેલ હનુમાનજી દોડ્યા. તેમને તે પર્વતથી રાવણનો રથ, ઘોડા અને સારથીઓનો સંહાર કરી નાખ્યો અને તેની છાતી ઉપર લાત મારી. રાવણ ઊભો રહ્યો, પરંતુ તેનું શરીર અત્યંત ધ્રુજવા લાગ્યું. વિભીષણ ત્યાં ગયા જ્યાં સેવકોના રક્ષક શ્રી રામચંદ્રજી હતા. પછી રાવણે પડકારો કરીને હનુમાનજીને માર્યા. તેઓ પૂંછ પ્રસારીને આકાશમાં ચાલ્યા ગયા. રાવણે પૂંછ પકડી લીધી ત્યારે હનુમાનજીએ તેની સાથે લઈને ઉપર ઉડ્યા. પાછા વળીને મહાબળવાન હનુમાનજી તેનાથી ભીડાઈ ગયા. બંને સરખા યોદ્ધાઓ આકાશમાં લડતા લડતા એકબીજાને ક્રોધ કરીને મારવા લાગ્યા. બંને અનેક પ્રકારના છળ બળ કરતા આકાશમાં એવા શોભાયમાન થઈ રહ્યા છે, જાણે કજ્જલગીરી અને સુમેરુ પર્વત લડી રહ્યા હોય. જ્યારે બુદ્ધિ અને બળથી રાક્ષસ પાળ્યો ન પડ્યો ત્યારે મારુતિ શ્રી હનુમાનજીએ પ્રભુનું સ્મરણ કર્યું. શ્રી રઘુવીરનું સ્મરણ કરીને ધીર હનુમાનજીએ લલકારીને રાવણને માર્યું. તે બંને પૃથ્વી પર પડે છે અને ઉઠીને પાછા લડે છે. દેવોએ બંનેનો જય જય પોકાર્યો. હનુમાનજી ઉપર સંકટ જોઈને વાનર રીછ ક્રોધાતુર થઈને દોડ્યા, પરંતુ રણોન્મત્ત રાવણે સર્વે યોદ્ધાઓને પોતાની પ્રચંડ ભુજાઓના બળથી કચડીને મસળી નાખ્યા. ત્યારે શ્રી રઘુવીરના લલકારવાથી પ્રચંડ વીર વાનર દોડ્યા. વાનરોના પ્રબળ દળને જોઈને રાવણે માયા પ્રગટ કરી. પળવાર માટે તે અદૃશ્ય થઈ ગયો. પછી તે દુષ્ટે પોતાના અનેક રૂપ પ્રગટ કર્યા. શ્રી રઘુનાથજીની સેનામાં જેટલા રીછ વાનર હતા તેટલા જ રાવણ ચારે બાજુ પ્રગટ થઈ ગયા. વાનરોએ અપરિમિત રાવણ જોયા. રીછ વાનર સર્વે આમ તેમ ભાગવા લાગ્યા. વાનર ધીરજ નથી ધરતા. હે લક્ષ્મણ, હે રઘુનાથજી, બચાવો બચાવો એમ પુકારતા નાસી રહ્યા છે. 10 દિશાઓમાં કરોડો રાવણ દોડે છે અને ઘોર કઠોર ભયાનક ગર્જના કરી રહ્યા છે. સર્વે દેવો ડરી ગયા અને એમ કહેતા નાસવા લાગ્યા કે હે ભાઈ, હવે જયની આશા છોડી દો. એક જ રાવણે સર્વે દેવતાઓને જીતી લીધા હતા. હવે તો અનેક રાવણ થઈ ગયા છે. એટલે હવે પર્વતોની ગુફાઓનો આશ્રય લો. ત્યાં બ્રહ્મા, શંભુ અને જ્ઞાની મુનિઓ જે મંડ્યા રહ્યા, જેમણે પ્રભુનો કંઈક મહિમા જાણ્યો હતો, જે પ્રભુના પ્રતાપને જાણતા હતા, તે નિર્ભય થઈને રોકાયા. વાનરોએ શત્રુઓને સાચા જ માની લીધા. એથી સર્વે વાનર રીછ વિચલિત થઈને હે કૃપાળુ, રક્ષા કરો પોકારતા ભયથી વ્યાકુળ થઈને ભાગી છૂટ્યા. અત્યંત બળવાન રણબંકા હનુમાન, અંગદ, નીલ અને નલ લડે છે અને કપટરૂપી ભૂમિમાં અંકુરની જેમ ઉપજેલા કોટી કોટી રાવણ યોદ્ધાઓને મસળે છે. દેવો અને વાનરોને વ્યાકુળ જોઈને કૌશલપતિ શ્રી રામચંદ્રજી હસ્યા અને સારંગ ધનુષ પર એક બાણ ચડાવીને માયાના બનેલા સર્વે રાક્ષસોને મારી નાખ્યા. પ્રભુએ ક્ષણવારમાં બધી માયા કાપી નાખી. જેમ સૂર્યનો ઉદય થતાં જ અંધકારનો ભંડાર ફાટી પડે છે, નષ્ટ થઈ જાય છે. હવે એક જ રાવણને જોઈને દેવતા હર્ષિત થયા અને તેમને પાછા ફરીને પ્રભુ પર અનેક પુષ્પ વરસાવ્યા. શ્રી રઘુનાથજીએ ભુજા ઉઠાવીને સર્વે વાનરોને પાછા વાળ્યા. ત્યારે તેઓ એકબીજાને પોકારીને પાછા આવ્યા. પ્રભુનું બળ પામીને રીછ વાનર દોડી પડ્યા. ક્રોધિત થઈને શીઘ્રતાથી તેઓ રણભૂમિમાં આવી ગયા. દેવતાઓને શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા જોઈને રાવણે વિચાર્યું, હું એમની સમજણમાં એક થઈ ગયો, પરંતુ એમને એ ખબર નથી કે આમને માટે હું એકલો જ ઘણો છું. અને કહ્યું, અરે મૂર્ખાઓ, તમે તો સદાયથી મારા મારેલા મારો માર ખાનારા છો. એમ કહીને તે ક્રોધ કરીને આકાશમાં દેવતાઓ સામે દોડ્યો. દેવો હાહાકાર કરતા ભાગ્યા. રાવણે કહ્યું, દુષ્ટો, મારા આગળથી ક્યાં જઈ શકશો? દેવોને વ્યાકુળ જોઈને અંગદ દોડ્યા અને ઉછળીને રાવણનો પગ પકડીને તેને પૃથ્વી પર પાડી નાખ્યો. તેને પકડીને પૃથ્વી ઉપર પાડીને લાત મારીને વાલીપુત્ર અંગદ પ્રભુની પાસે ચાલ્યા ગયા.
રાવણ સંભાળીને ઉઠ્યો અને મોટા ભયંકર કઠોર શબ્દોથી ગરજવા લાગ્યો. તે ગર્વ કરીને 10 ધનુષ ચડાવીને તેની પર ઘણા બાણ સંધાન કરીને વરસાવવા લાગ્યો. તેણે સર્વે યોદ્ધાઓને ઘાયલ અને ભયથી વ્યાકુળ કરી દીધા અને પોતાનું બળ જોઈને તે હરખાવા લાગ્યો. ત્યારે શ્રી રઘુનાથજીએ રાવણના શીશ, ભુજાઓ અને બાણ અને ધનુષ કાપી નાખ્યા, પરંતુ પાછા તે બહુ જ વધી ગયા. જેમ તીર્થોમાં કરેલા પાપો વધી જાય છે, અનેક ગણા અધિક ભયાનક ફળ ઉત્પન્ન કરે છે. શત્રુના શીશ અને ભુજાઓની વૃદ્ધિ જોઈને રીછ વાનરોને ઘણો જ ક્રોધ થયો. આ મૂર્ખ ભુજાઓ અને માથા કપાવા છતાંય નથી મરતો. આવું કહેતા રીછ અને વાનર યોદ્ધા ક્રોધ કરીને દોડ્યા. વાલીપુત્ર અંગદ, મારુતિ, હનુમાનજી, નલ, નીલ, વાનરરાજ સુગ્રીવ અને દ્વિવિધ આદિ બળવાન તેની પર વૃક્ષ અને પર્વતોના પ્રહાર કરે છે. તે એ જ પર્વતો અને વૃક્ષોને પકડીને વાનરોને મારે છે. કોઈ એક વાનર નખથી શત્રુના શરીરને ફાડીને ભાગી જાય છે, તો કોઈ તેને લાતોથી મારીને પછી નલ, નીલ રાવણના માથા ઉપર ચડી ગયા અને નખોથી તેના લલાટને ફાડવા લાગ્યા. લોહી જોઈને તેને હૃદયમાં ઘણું જ દુઃખ થયું. એમને પકડવા હાથ પ્રસાર્યો, પરંતુ તે પકડમાં આવતા નથી. હાથોની ઉપર જ ફરે છે, જાણે બે ભમરા કમળોના વનમાં વિચરણ કરી રહ્યા હોય. પછી તેણે ક્રોધ કરીને ઉછળીને બંનેને પકડી લીધા. પૃથ્વી પર પછાડતી વખતે તેઓ તેની ભુજાઓને મરડીને ભાગી છૂટ્યા. તેણે ક્રોધ કરીને હાથોમાં 10 ધનુષ લીધા અને વાનરોને બાણોથી મારીને ઘાયલ કરી દીધા. હનુમાનજી આદિ સર્વે વાનરોને મૂર્છિત કરીને અને સંધ્યાનો સમય પામીને રાવણ હરખાયો. સમસ્ત વાનર વીરો મૂર્છિત જોઈને રણધીર જાંબવન દોડ્યા. જાંબવનની સાથે જે રીછો હતા તે પર્વત અને વૃક્ષ ધારણ કરીને રાવણને લલકારીને મારવા લાગ્યા. બળવાન રાવણ ક્રોધિત થયો અને પગ પકડીને તે અનેક યોદ્ધાઓને પૃથ્વી પર પછાડવા લાગ્યો. જાંબવને પોતાના દળનો વિધ્વંસ જોઈને ક્રોધ કરીને રાવણની છાતીમાં લાત મારી. છાતીમાં લાતોનો પ્રચંડ આઘાત લાગતા જ રાવણ વ્યાકુળ થઈને રથમાંથી પૃથ્વી પર પડી ગયો. તેણે 20 હાથોમાં રીછોને પકડી રાખ્યા હતા. એવું જણાતું હતું જાણે રાત્રિને સમયે ભમરા કમળોમાં વસેલા હોય. તેને મૂર્છિત જોઈને પછી લાત મારીને વૃક્ષરાજ જાંબવાન પ્રભુની પાસે ચાલ્યા ગયા. રાત્રિ જાણીને સારથી રાવણને રથમાં નાખીને તેને ભાનમાં લાવવાનો ઉપાય કરવા લાગ્યો. મૂર્છા દૂર થયા પછી સર્વે રીછ વાનર પ્રભુની પાસે આવ્યા. પેલી બાજુ સર્વે રાક્ષસોએ ઘણા જ ભયભીત થઈને રાવણને ઘેરી લીધો.